વારો કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખી જય હોનલવા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠમાં તો નમો આદિ અનાદિ તું ही છો ભવાની તું ही જોગ માયા તું ही બાકબાની ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले उपति न सती करती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न साया विषेखी उदासीन आसीन वासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न संखा न संखा कहानी हरिकार शब्द निराकार बानी नवोडा न प्रोढ़ा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगा न अंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा पिसानी शिखर में फुहारो अजोनी सुफावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा गैसियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी अया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता न गरजती जलनिधि ज्ञान चरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी तने धन हो धन सौराष्ट्र धरणी एवी सौराष्ट्रनी आ मोटा दड़वा हमीरपरानी धींगी धरती अने धींगा महादेव बैठा से अँ नाम ज जेनु धींगेश्वर से अने आनंददास बापूनी दिव्य चेतना ज्यां काम करे से अने वधारे आनंदनी वात महादेवगिरी बापूनी पावन उपस्थिति से एमनी पण पूर्वाश्रमनी जन्मभूमि से एटले जोरदार ताळीओथी बापूनुं आपणे અહીંથી स्वागत करीए। આજની રઢિયાળી રાત પહેલા તો દેશી ભજનો જે વડીલ ગાતા હતા શું નામ रमेश भाई ने एक बार जोरदार ताली थी बताओ केवो दिल थी गायु से मार बापलियो हाँ हम ऊंचा थी जाता था गाता गाता बाबू
આ બધું જરૂરી છે બહુ. આ કાંઈ આ મનોરંજનના કાર્યક્રમો નથી, લોક સાહિત્ય હોય કે સંતવાણી હોય, અસ્તિત્વ માટેની વાતો છે આ બધી. આ મોટો આપણો ડૂમ છે, આ ડૂમ ક્યાંક ભાંગી તૂટી જાય, આમ નમેક ભાંગે તો એને આવા ઈંગલના ટેકા મૂકી શકાય બાપુ. કોઈનું ઝૂંપડું ભાંગી જાય ખોરડું તો આડહરને થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈનો સ્લેબ તૂટ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય, પણ માણસના હૃદય ભાંગે ને તેથી ભજનના સાહિત્યના જ ટેકા મૂકવા પડે, બીજા કોઈ ટેકા નથી. આ નક્કી કરી લેજો ભલા માણસ. એને તો લોક સંસ્કૃતિની મને આમ બધો વાંચવાનો બાપુ શોખ, એટલે હમણાં હું ચાણક્ય નીતિ વાંચતો હતો. આમ તો ખરેખર વાંચવાની છે એ નથી વાંચતા, પણ આપણે તો વાંચી, અમે થોડું થોડું કહેતા રહેશું. એટલે ચાણક્ય નીતિમાં ઘણું બધું છે, પણ એક વાત મને એટલી બધી ગમી બાપુ, આ સંતોની વચનોની જે બધી વચન વિવેકી નર નારી પાનબાઈ જે ગંગા સતીએ કીધું, એમાં વચન 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 બધું આવે. વિશ્વમાં પૃથ્વીના ગોળાની માથે રતન 3 કીધા ચાણક્યએ. 3 રતન ભૂપત મામા 3 રતન કીધા. 3 રતન કયા કીધા સાચવવા જેવા? અન્ન, જળ, એક અન્ન કીધું, અન્ન વગર નો જીવી શકાય, અને જળ, આ 2 અન્ન જળ, અને ત્રીજું કીધું વચન. તઈ વિચાર આવે કે આ વચન છે જેના નામ ઉપર હું તમે અત્યારે ભેળા થયા એવા સંતો હોય, ધીંગેશ્વર મહાદેવ હોય કે આ શિવ મહાપુરાણ હોય, મૂળ વાત તો વચનની છે. સાચા રતન આ 3 જ છે. ઈ ન હોય, અન્ન ન હોય, આપણે ડોક્ટર કહી દઈએ એકચ્યુઅલી અન્નનો દાણો લેતા નહીં, પાણી પીતા નહીં, બાકી એકચ્યુઅલી ઊંચો મોબાઈલ વાપરો, એકચ્યુઅલી ગાડી વાપરો, તમે તમારે હમર ગાડી વાપરો, બધું કરો, તમે તમારે પ્લેનમાં ફરો, મોજ કરો, કરોડોનો બંગલામાં, પણ એકચ્યુઅલી અન્નને જળ ન લેતા તો શું કરવાનું? પૂરું થઈ જાય ને પછી. એમ 3 રતન દુનિયામાં સાચા હોય તો એક અન્ન છે, એક જળ છે ને એક વચન છે. અને વચન ઉપર આખું શબ્દ બ્રહ્મ ઉપર આખું આ બધું સંચાલન ચાલે છે. એવી અહીંયા શિવ મહાપુરાણની કથા પૂજી ગિરિબાપુના સ્વકંઠેથી અહીંયા આપ બધા જ્યારે આ રસપાન લગભગ બીજો દિવસ ને આજે મામા તમે વિચાર કરો, આ પહેલો જ પ્રોગ્રામ કહેવાય. હજી ડાયરા છે આગળ, પહેલો જ છે ને, કાલે હતો આ પહેલો પ્રોગ્રામ છે ને. ત્યાં ડૂમમાં આમ સમજો લૂંબો ઝૂંબો થઈ ગયો છે. આ ધીંગેશ્વર જાગતો બેઠો છે એનો પુરાવો છે ભલા માણસ. હા 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 હા, આપણે આ બસ આ થતું રહીએ એટલે ઘણું. અને ગામડા હોય તો આ બધું સાચું છે યાર. અહીંયા હું જો મને શંકા છે તો તોય થોડાક નામ લઈ લો, કારણ કે એટલા બધા મને નામ દેખાય છે અહીંયા કે અમુક રહી જાય, પણ એ તો બધાને ખબર છે, કાંઈ નામ લેવરાવા નથી અહીંયા આવ્યા, નામને સાંભળવા આવ્યા છે. અહીંયા શિવના નામ ઉપર આવ્યા છે બાપુ બધાય. તો મને તો ભૂપતમાં મેં કીધું એક ચોખવટ કરી દઉં, અમુક છે ને વિવેક કેમ જીવન કેમ જીવાય ને એના માટે. હું કોઈ પછી અહીંથી બાપુ ગિરિબાપુ બોલ્યા, હું કહીશ વખાણ કરવા હાટું નહીં વનરાજ મામા, પણ કાઠીનો વિવેક કેવો હોય, કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ મળાય, કેમ ઉઠાય, કેમ બેહાય, કેમ જીવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, તો દડવા ભૂપત વાળા પાસેથી શીખવું પડે. એ વાત હકીકત છે ભલા માણસ. આમાં કોઈ મારે મામા કાંઈ લઈ લેવું નથી. અને મેં હજી સુધી અમે ઘણી વાર હું હવે એ શોખવીટીઓ અમારે ઘણી કરવી પડે છે. આમાં એ કહી દઉં કે હજી સુધી વર્ષોથી ભૂપતમાં લખાવે છે તારીખ ગણાય, અને એ બહુ હોય તો જ કહે, અને કીધા જેવું નકર પાછું એમ નહીં. પણ મેં સુધી ભૂપતમાં હમો હજી સુધી કોઈ દી મેં એમ નથી કીધું કે મામા એટલા થાય, અહીંયા જાહેર બેઠા, નગર ઊભા થઈને મને કહે મેં કોઈ દી ચોખવટ કરી હોય તો. અમે ટોન ઉપર બજેટ બોલી, વિવેકનો ટોન કેવો એના ઉપર. આકરો વિવેક હોય એટલે બજેટ વધી જાય. કોઈને ઊંધું, ઘણાને ઊંધું લાગે કે હું એ રીતે મામા એ રીતે વાત કરું તો એકચ્યુઅલી બજેટ ઘટશે, પણ એમાં વધી જાય. પણ વિવેક જોઈ તો ખબર પડી જાય, પછી અમે પાણી થઈ જાય. એ વાત છે. બાકી આકરા ટોનમાં બજેટ ડબલ થતું જાય આમાં એવું. પણ કેવા આ ઘરનો ડાયરો એટલે આ બધી ચોખવટું કરું છું. એટલે ખાસ કરીને અહીંયા યજમાન જે છે, યજમાન બનવું ને, મુખ્ય યજમાન. પહેલાં તો એ પૂજ્ય મોરારી બાપુએ એક બહુ સારી વાત કરેલી મામા, કે તમે કથા બેહારવાની તૈયારી કરો ને. આપણે ભાગવત કથા પિતૃ માટે કહેતા હોય, પણ પછી હું તો એમ કહું છું કે ભાગવત કથા હોય કે શિવ કથા કે દેવી ભાગવત કે રામાયણ, તમે કથા બેહારવાની ખાલી તૈયારી કરો ને, તા પિતૃઓ 72 પેઢીના રાહડા મંડે લેવા કે અમારા કુળમાં આજ યજમાન જાગ્યો અને આવું કામ કરે છે. આ કાંઈ નાની વસ્તુ નથી. યજમાન પરિવારને અભિનંદન આપું છું. એટલે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ભીમજીભાઈ નરસિંહભાઈ શેખલિયા અને હસ્તે ભૂપતભાઈ, ગુણવંતભાઈ અને ચંદુભાઈ મયુરી ગ્રુપ સુરત, એને જોરદાર તાળીથી એકવાર વધાવી લ્યો. મને અહીં નામ આપ્યા છે એટલા માટે. અને સહ યજમાન સ્વર્ગસ્થ ગોબરભાઈ જેરામભાઈ વેકરિયા અને હસ્તે રમેશભાઈ તથા ગિરધરભાઈ અવધ ગ્રુપ
મોટા દડવા એને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. પધારેલા બધા જ મહેમાન પૂજી બાપુના ચરણમાં વંદન કરી મારે વનરાજ મામાથી લઈ અમારે મારા મિત્ર જયેશ દાદા પધાર્યા છે, વકીલ સાહેબ, એનાથી લઈને અમારે મનુ મામા છે, પછી અમારે નિખિલ મામા છે, અમારે બધા આમાં પાર મને શું છે આમ શેરા દેખાતા જાય જેમ આવતું જાય એમ ઘણી વાર આવું બહુ થઈ જાય. એક કાનજી બાપાની ભૂપતમાં કાનજી બાપાની એક મને વડીલે વાત કરેલી, કાનજી ભૂટા બારોટ, એ તો કેવડા વિદ્વાન, કેવડું એને યાદ રહે. એ વલ્કુ બાપુનું નામ ભૂલી ગયા. આ બનેલી વાત તમને કહું છું. વલ્કુ બાપુ પ્રોગ્રામમાં આવે બરોબર આવ્યા અને એ હવે એને તો એટલી પાછી એવી મિત્રતા બધું પણ એ ન આવ્યો એટલે ઘણી વાર એવું થઈ જાય એ સમૃદ્ધિમાંથી ગયું. એ આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત હોય તો આપણે તો ક્યાં વાત, તો બુદ્ધિશાળી ક્યાં આપણા હાથમાં માએ ક્યાં આવવા દે, પણ એ તો સરસ્વતીના હાથમાં હોય બધું. હા, હું બોલું હું ન બોલું. એટલે એ વલ્કુ બાપુ આવ્યા તો કાનજી બાપા કાનજી બુટા બારોટ નામ ભૂલી ગયા. બધી ખબર સલાળાને જીગાના મહંત શ્રી પૂજ્ય અમારા મિત્ર કયો, પૂજ્ય નહીં કયો, અમારી બેઠક એમ બોલે પણ વલ્કુ બાપુ યાદ ન આવે. તો પછી એ વખતે તો હું વિવેક ને બધું કાનજી બુટા બારોટ સ્પેશિયલ રોકાઈ ગયા પ્રોગ્રામ પૂરો કરીને અને હવારે કે વલ્કુ બાપુને મળીને કહેતો જાક બાપુ તમારું નામ ભૂલી ગયો તો હું એમ, અને પ્રોગ્રામ પૂરો થયો યાદ આવી ગયું પાછું. એમ અમારે શેરા ઘણા હાવ હામાં જ દેખાતા પણ ન આવે એટલે પછી ન જ આવે ને એને એમ થાય કેમ ન લીધું. એટલે પધારેલા બધા જ અહીંયા કાઠી મામા છે, આયર મામા છે, પટેલ ભાઈઓ છે, કોળી ભાઈઓ હશે, ઇતર સમાજ હોય અને સનાતન ધર્મનો જ્યાં માંડો હોય ને ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. પધારેલા બધાય છેલ્લે ઊભા છે ત્યાં સુધી માતાઓ બહેનો વડીલો મુરબીઓ આ બધાયનો અહીંથી ખૂબ ખૂબ અમારા વતી મયુર ગ્રુપ વતી અને અવધ ગ્રુપ વતી, ભૂપત મામા વતી, દળવા ગામ વતી, અમીરપરા વતી બધાયનું અહીંથી સ્વાગત કરી અને મારે જે આપના આગળ અહીંથી રજૂઆત કરવી છે, લોક સંસ્કૃતિની વાતો લઈ અને આપના સમક્ષ આવ્યો છું. જે અમારી પાસે છે ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહી તો એકની વાત લઈ અને બીજાને દેવી, હાંચવેલી વાત બીજાને દેવી, એ એક કામ લોક સાહિત્યનું છે. અને જનેતાના 6 મહિના સુધી જનેતાનું ધાવણ બાળકને જે ગણ કરે છે એ લોક સાહિત્ય જીવનમાં ગણ કરે એવું મેઘાણી કહે છે. તો પધારેલાનું બધાનું સ્વાગત કરી શિવ દાદાનો જ્યાં અહીં મંડાણ થયા છે, મહાદેવ ભોળિયોનાથ ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. આ ભૂપતમાન બધા કહેતા હતા કે અમે આમ ઓશિંતાનું પર્યા અને ઓશિંતાનું થઈ જાય ને એ અસ્તિત્વ એ કરેલું કહેવાય. અમુક કાર્યો એવા છે જેમાં આપણે હોશિયારી ન હાલે મામા, એ આપણે કરી દઈએ કે કરી બતાવવું એટલે તમે જ બતાવવાના રહ્યો, કરી બતાવવાનું ન થાય. પછી આપણે બતાવી જઈએ કે આની આ ભૂલ થઈ, કરી બતાવવા જાય એટલે પૂરું, પણ અસ્તિત્વને હોપી દઈએ એટલે એનું પરિણામ અદ્ભુત આવે. એવો ભોળિયો નાથ, પિનાક પાણી, શિવ દાડો, મહાદેવ. મારે 2-3 કરી દાદ બાપુની કહીને પછી દોહાસનથી શરૂઆત કરીને મોજ આવે એવી વાતો આપના આગળ કેવી છે. દળવાની ટીમે ખૂબ આવવાનું થાય છે. ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ આવી ગયો છું. અહીં ગૌશાળામાં બધે પણ દાદ બાપુ મહાદેવ માટે હમણાં થોડો માહોલ, હમણાં ચૂંટણી આવશે એટલે ભોળાનાથને રાજકારણ કહીએ કોઈ તો રાજનીતિમાં જાણે એવું કહે તો કોકને માયનામ ન આવે, પણ આ તો કવિ દાદ છે. કવિ દાદે એમ કીધું ભોળોનાથ રાજનીતિમાં બહુ હોશિયાર એમ. કડી સાંભળજો કેવી રીતે હોશિયાર અને કેમ રહેવાય. શિવ કે રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, ભોળોનાથ રાજનીતિમાં હોશિયારી કેવી રીતે હોશિયાર સાંભળજો. ગણેશ ને કાર્તિક, અહીં અધિક કલેક્ટર સાહેબ પણ આવ્યા છે, એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. ગણેશ ને કાર્તિક પધારો પધારો. એ ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. ગણેશ ને કાર્તિક ભૂપતમાં ગણેશ ને કાર્તિક જો ગાંઠે નહીં વાયડા થાય તોફાન કરે તો ભોળોનાથ શું કરે તો એને ભૂતડા ભેળવનાર. આ રાજનીતિ છે. અને ભૂતડા વધારે ભાંગ પી જાય, ઓલા ભૂતડા વધારે ભાંગ પી જાય તો પાછો એને ડારો એ પોતે છે દેનાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. દિલીપભાઈ તમારે બધાને શીખવાનું છો. હા, કારણ
હવે સાંભળજો. ઉંદર થાય જો જરાય હવળો હવળો તો માથે હરપ કરે ફૂફકારજી. અને હરપ થાય જો વાંકા ચૂકો જરાય હરપ થાય જો વાંકા ચૂકો તો માથે એને મોર કાર્તિક નો તૈયાર ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. એકાબીજાથી બીતા હોય તો જ રાજનીતિ હરખી હાલે. હા, હવની મેળે હવ કામ કરે એવું ભણતર શીખવનારજી. અને એક બહુ સારી વાત કરી છે દાદ બાપુ એ ભોળાનાથ કઈ કે નંદી જો ખોટા નખરા કરે, નંદી જો તોફાને સડી જાય, નંદી જો ખોટા નખરા કરે, નંદી નખરા કરે તો શું કરે? ઓલો સિંહ કરે હુંકારજી. પાર્વતીજીનું વાહન સિંહ છે, પણ સિંહ જો સત્તામાં ભાન ભૂલે તો સિંહ સત્તામાં ગાંડો બને. ઓલો સિંહ સત્તામાં ગાંડો બને તો માથે એને શક્તિ કેરો જો ને ભાર ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. અને હાવ ફાવે એમ જો બધાય કામ કરે તો એમાં કજિયાનો રીએ નહીં પાર. બધાને છૂટા મૂકી દો ને એટલે કોઈ દી હરખું ન હાલે. એકાબીજાથી બીતા હોય તો જ હાલે. હાવ છૂટે પટે હવ કામ કરે તો એમાં કજિયાનો કોઈ રીએ નહીં પારજી. પણ એકબીજાથી બીતારીએ ભાઈ, એકબીજાથી બીતારીએ તો એનો હવળો હાલે સંસાર ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. આહા, અને વગર સીધે હવ કામ કરે એવું ભોળોનાથ ભણતર શીખવનારજી. દાદ કહે શિવ ભોળાના દરબારમાં, દાદ કહે ભોળાનાથના દરબારમાં, પાછો કોઈનો કાંઈ નહીં પગાર ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. આ ગામડાના માણસો મારી સામે બેઠા શહેરમાંથી આવે પણ શબ્દને પકડવાળા છે એટલે હું શબ્દની શરૂઆત કરી અને આપને કહેવા જાઉં છું. એક કુંભાર ભગત મામા ગધેડો લઈને આવતા હતા, ધૂળ ખોદીને ગધેડામાંથી લગડામાં ધૂળ ભરીને આવે, એમાં ખાણીમાં ખોદતા ખોદતા હીરો જીડ્યો એને, આવડો મોટો હીરો. અને એને એમ થયું કે ચમકદાર કંઈક છે કદાચ, એને એ તો કાંઈ ઓળખે નહીં, ચમકદાર છે એટલે એમાં પૂતળી બાંધીને ગધેડાને ડોકે બાંધી દો. ગધેડાને ડોકે ચમકતો કંઈક સારું લાગે, ચમકતો પથ્થર છે. બાપુ એને ખબર નહીં કે આ હીરો હાચો. પછી એમાં એક ઝવેરી એક ગામથી બીજે ગામ, એ વખતે તો હાલીને જાય વધારે માણસ જાતો તો ઝવેરી હામો મળ્યો ને આમ ગધેડાને ડોકે જોયું તો આમ ધ્યાન લાગી ગયું. મોરકો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારીકો ધ્યાન લગો મટકી. એને ખબર પડી કારણ કે એ તો પારખું હતો. એનાથી આહા ગધેડાને ડોકે આ તો સાચો હીરો છે. કે કુંભાર ભગત કે હા કે આ હું ડોકે બાંધ્યું છે. એને એમ કે હું કહી દઉં તો આ દીએ નહીં કે આ લાખોનો હીરો છે. હું બાંધ્યું કે એ તો ખોદતો હતો ને કાંઈક ચમકવાળું જોડ્યું છે. તમે ઝવેરીશો જોઈ દો ને શું છે તો આમ જોઈને કે ઠેક છે, આમ ચમકતો પથ્થર છે પણ આમ થોડાક રૂપિયા આવી જાય, દેવો હોય તો લઈ લઉં, તારે તો કંઈ કામ ન, બાકી કાંઈ હીરો બીરો સાચું કાંઈ છે નહીં. કેટલા લેવા? ઓલો કે 100 રૂપિયા. 100 રૂપિયા નહીં, 25 રૂપિયા આપું. 25 નહીં, ઓલો કે 30 આપું. 35 થતા 75 રૂપિયા પૂગ્યા. બોલો કે નહીં 75. ઓલાને એમ થયું કે આ ક્યાં ઓળખે છે, હીરો છે. થોડોક વયો જો હાંજે ઘેરે જઈને લઈ આવી. એમ લોભ શું કરે એ જોજો, લાલચ. એને એમ કે પિંચો હોય નથી દેવાના, સાચો હીરો લાખોનો હાંજે ઘેરે જઈને લઈ આવી છે. એને ક્યાં ખબર છે કે આ હીરો છે? કાંઈ વાંધો નહીં કે પિંચો વયો. એ થોડોક આગળ વિધો બીજો ઝવેરી હામો મળ્યો. એ જોઈ ગયો, હાલે લે. એ કે કુંભાર ભગત આવું તો કઈ તો કંઈક ચમકતું પથ્થર જેવું છે. એ કે દેવું છે? એ કે હા. કેટલા રૂપિયા? તો જો ઓલો હાલો જાય, જો મુંડો દેખાય, જો જાય. એ ઝવેરી એ 75 માંગ્યો, પણ મારે 100 પૂરા એટલે 100 પૂરા લેવા છે. હે 100 પૂરા એટલે પૂરા લેવા. એ કે 100 પૂરા નહીં તો 75 તો એ કઈ ગયો છે. 100 હોય તો જ દઉં કે થોડાક જરાય નહીં. ઓલે એમ થયું જવા ન દેવાય. એ ઝવેરીએ 100 રૂપિયા દઈને લઈ લીધો હીરો. ઉઈ ગયો. હાંજે ઓલો ઝવેરી ઘેરે આવ્યો ને તો કુંભાર ભગત ને ઘેરે જઈને ઠપકો દેવા માંડ્યો. ફળિયામાં ઉભો ઉભો કે બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? ઓલો કે પણ કાં હું? અરે પણ કે જરાક અકલ રાખતા હો તો. કે પણ છે હું? ઈ કે 1 લાખ રૂપિયાનો હીરો ઓલાને 100 રૂપિયામાં દઈ દીધો. બુદ્ધિનો વગરનો છો? તા ગધેડો બોલ્યો બુદ્ધિ વગરનો. તો કે તું છો. ઈ તો ક્યાં ઓળખતો તો? તું ઓળખતો તો ને તે જવા દીધો 75 કહીને વયો ગયો. બુદ્ધિ વગરનો તું છો. ગધેડો બોલ્યો. ઈ તો નહોતો ઓળખતો કુંભાર ભગત. એને પૈસાને થોડી ખબર છે કે આ હીરો છે, પણ તું ઓળખતો તો ને 75 બુદ્ધિ વગર તો તું છો.
કહેવાનો અર્થ આ બધા દ્રષ્ટાંતો ગધેડો કોઈ દી બોલે નહીં, આ બધા દ્રષ્ટાંતો માણસને સમજાવવા માટે છે. એટલે જીવતરમાં જે વચનની વાત કરી, 3 રતન ધરતી માથે છે, અન્ન, જળ અને વચન. એ વચનના નામ ઉપર મહાદેવના અહીંયા મેળા છે. એટલે દુહાસનથી શરૂઆત કરી આપના સમક્ષ જે કાંઈ આપના તરફથી અહીંયા આવશે, આવું અદ્ભુત આયોજન. આ ગામ એક નહીં, દડવા અમીરપરા નહીં, પણ આજુબાજુના જેટલા ગામો, સારા કામમાં ઘણાને જોડાવવું પડે. એ બાપુ પાકી વાત, ઘણા બધાને જોડાવવું પડે, ત્યારે પરિણામ માંડ આવે. બગાડવામાં કાંઈ જ નહીં. એ તો એકાદો જરી ગાડાવળું કરી નાખે એટલે ભૂકા નીકળી જાય, આખું હાલત ડોળ થાય. બધું બગાડવામાં વાર નથી લાગતી, સુધારવામાં જ લાગે. બળદ વેચાતા લ્યો ને તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેવી. એને સટકા ભરવા સિવાય બીજું કંઈ કામે ન હોય એવું થાય. એટલે સારું કરવા માટે જાજાવને, એટલે આજુબાજુના કામ જે કાંઈ સહકાર ગામવાળાએ આપ્યો હોય છે એનો પણ આભાર. આ નાનામાં નાનો માણસ છેલ્લે ઊભો ઊભો સેવા કરતો હશે ત્યારે આ પરિણામ આવે. 9 દિવસ સુધી સ્વર્ગ મહાદેવ, ભોળિયો નાથ, પિનાક પાણી. સાહેબ ખબર નહીં અત્યારે તો માણસ ફટાકીઓ થઈ જાય એનું નક્કી નથી, પણ હરિનામ એક છે, એ હડીખમ કાયમના માટે ઊભું રહેવાનું છે. એવો ભોળિયો નાથ બિરાજમાન થયો છે અહીંયા. આપ બધા ભાગ્યશાળી છો. એટલે શરૂઆત દુહાસનથી કરીને મોજ આવે એવી વાતો આપના આગળ હું કરવાનો છું. એટલા માટે તોય ધકમાર જળુ મામા
ધૂન સભાખરા ગીતો અને અમુક પ્રસંગો ખાસ કહેવા છે. આ બધા આવ્યા છે એટલે પણ જેટલા બેઠા પાસે ઠેઠ ઊભા છે વાહે મારી નજરમાં દેખાય છે ત્યાં સુધી વિનંતી માતાઓ બહેનો બે હાથ ઊંચા કરીને એવો આપણે ધીંગેશ્વર મહાદેવનો હર હરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે. બે હાથ ઊંચા કરીને હર 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 બાપો 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 સદસુર બેર બેર હર ગડ ગડ ફેર ફેર નટવર નાચે. જય હો બાપુ જય હો. આલક ગિરનારી આલક ગિરનારી ધાનાણી ધીંગાણું કર્યું પાછો ધર્યો નહીં ભાગ ખેસીને આલ્યો ખાગ રણને તાણે રામણા. મહાદેવના સાનિધ્યમાં શિવ મહાશિવ પુરાણમાં હું અને તમે એના મંડપ નીચે બેઠા છીએ, વ્યાસપીઠની આગળ બેઠા છીએ. અહીંયા હું પણ ફલાણું ઢીકનું પદ પ્રતિષ્ઠા બધું મૂકી અને આપણે એક એના નામ ઉપર સંસ્કાર અને સંસ્કૃતિની વાતો સાંભળી અને જેટલું થાય એટલું આપણાથી એક આકલો પડકારો ડોનેશન અહીંયા જે આપવાવાળા બધા આપે છે. આ બહુ મોટી વાત છે. આ આવું સરસ કાર્ય કર્યું છે. આમાં ઘણું અને આમાં કંઈ ये सब माया है इसका क्या करे એમ ન હાલે. અમારે પાછું તારો અમારે સિસોદિયા સાહેબને ડૉક્ટર સાહેબને બધા મિત્રો પણ આવ્યા છે, એમને પણ અહીંથી હું સ્વાગત કરું છું. ये सब माया है એમ બાપુ અમારે ન હાલે. હવારે પાછા આ 9 દી પછી આ બધા બિલ આવે પાછા એકચ્યુઅલી. હું તો યુવાનોને કહું તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાઈ લેજો. હા પણ પાછું રાષ્ટ્રને અને ધર્મને જરૂર પડે ત્યારે આપી દઈ એટલે એની કૃપા ઉતર્યા કરે. અને ઘણા એવી વાતો કરતા હોય બેઠા બેઠા. હું ખબર તમને ખબર ન હોય આ બધા ઉડાડે છે એ ક્યાંથી આવે એ અમને ખબર હોય તો તું બાખોર ઉપાડી ને એમ જો આવી જતા હોય તો તું બાખોર ઉપાડીને કાઢીને માંડ ઉડાડવા.
એમ નથી થતું, ઉતરે છે એની આ બધી વાતો છે. અને એ વાતો ઘણા નામાં એવું લાગે તમે હવા ભરો છો એટલે આ બધા થઈ ગયા ખોટા. એમ આ બધી જે વાતો અમે કરી છે એ જે એવું કહેતા હોય ને એને એવું જ માનવાનું કે એવું જ માને છે કે આ બધી વાતો થઈ ગયું એ ખોટું છે, આ ભાઈ એક સાચા. એમ પણ એવું નથી. આ ધરોહર છે, આ ધરોહરને ડગાવવાની કોઈ કોશિશ કરે એમાંય કાંઈ ફેર ન પડે. પણ કહેવાનો અર્થ એ છે કે આ મહાદેવના સાનિધ્યમાં બેઠા એટલે હું વધારે હેરાન નહીં કરું. પણ મને એક વિનંતી, 2 મિનિટે નહીં, 1.5 મિનિટે નહીં, પછી 1 મિનિટે નહીં, પણ 30 સેકન્ડ માટે મને 2 હાથ ઊંચા કરીને બધાને તાલ આપો ને તો હું રાજી થઈશ. આટલા જણાનો હમણાં તાલ વાગે એટલે કહું, આટલા જણાનો તાલ આવી રીતે મને તાલ આપવાનો છે. આખો આ શિવ મંડપ છે એ ભોળિયાનાથ મહાદેવના જાણે અને હજારો લાખો હાથ દેખાતા એવું વાતાવરણ થઈ જાય. 30 સેકન્ડ માટે દશાનંદ રાવણે લખેલો શિવ તાંડવ અહીંથી રજૂ કરું અને મને આવી રીતે બધાને તાલ આપવાનો છે. પછી હું પાછો બીજા સપાખરા તરફ ન જાય છે. એટલા માટે વલ્લરી વિરાજમાન મોતન ધગા 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 પાવ શોર ચંદ્ર શેખર પ્રતિ પ્રતિ ક્ષણ મહારાધને નંદિની વિલાસ બંધુ બંધુરા પુરાધિ ગંધ સંતતિ પ્રમોદ માન માન શેખર પાપ તાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કટી દિગંબરે મન વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. ખમા ખમા. જ્યારે જરૂર પડી છે ત્યારે મારા દેશના સુરવીરોએ કોઈ દી પાછી પાણી નથી કરી અને કોઈ દી જ્ઞાતિ નથી પૂછી. કાયમના માટે હું બોલ્યો છું બાપુ. છત્રીનો દીકરો ઘરેથી ઘોડે સવાર થઈ નીકળે, ગામના પાદરમાં પૂગે, 5000 વર્ષમાં મને કોઈ એક વાત એવું જણાવી દે સિસોદિયા સાહેબ, 5000 વર્ષમાં કોઈ એક પ્રસંગ બતાવી દે તેનીથી બોલવાનું બંધ, એની વાત બોલવાનું બંધ. એમ કે છત્રીનો દીકરો ગામના પાદરમાં પૂગ્યો ઘોડામાંથી સવાર થઈને અને પછી પૂછ્યું ક્યાં જાવ છો બાપુ? તો કે ગાયું વાળી જાય છે કોઈ નરાધમો, એને વાળવા જાઉં છું ગાયુંને, નરાધમોને દંડ દેવા જાઉં છું. એટલે કોઈ કે પણ એ ગાયું તો પટેલની છે, એ તો કોળીની ગાયું છે, એ તો ભરવાડભાઈની છે, એ તો ચારણની ગાયું છે, રબારીની ગાયું છે. ટૂંકમાં એવું કીધું બીજાની ગાયું છે, તમારી નથી. તો કે એવું છે? મને એમ કે અમારી 3 વાળી ગયા. એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવું 5000 વર્ષમાં એક ઇતિહાસ કોઈ બતાવી દે તો એનું બોલવાનું બંધ કરી દે. કોઈ દી બને નહીં ભલા માણસ. ગમે એની બેન દીકરી હોય, ગમે એની ગાયું હોય, ગમે એની જમીન હોય, પણ એકવાર ઘોડે સવાર થઈને નીકળ્યા પછી બને શું? ગાઢા હુગળ હઠીલા જોત ભૈરણી નિશાન ગાઢે ડાકે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાઢે પ્રકૃતિ ઝડપે નથી ઉપાડે ટકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે નથી. ગાઢા હુગળ હઠીલા જોત ભૈરણી નિશાન ગાઢે ડાકે ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાઢે પ્રકૃતિ ઝડપે નથી ઉપાડે ટકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે નથી. મહિપા કુકરી જાને મરા રાતમાં આસમાન પેરા ઉદળા
ગુણગાન થઈ રહ્યું છે અહીંયા બાપુ સબરીની આ ભજનની કડી મેં ગાય, ગીતની કડી હિન્દીમાં ગાય. ભજનની શું તાકાત હશે. રામ અને લક્ષ્મણ જાનકીનું હરણ થયા પછી જ્યારે ધીમા 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 વનમાં ધીરે ધીરે હાલ્યા જાય છે, હરણાઓને પૂછે છે, વગડાઓને પૂછે છે, વનને પૂછતા જાય છે ને આગળ આવે છે. એમાં એક સ્થળ આવીને ઉભો રહ્યો એટલે લક્ષ્મણજી અને રામ હારે હાલ્યા જાય ને રામને લક્ષ્મણજીએ કીધું કે પ્રભુ આ શું છે, આપણે કઈ જગ્યાએ આવી ગયા? કા તો કે આ નદીની માલિકોર સિંહ, વાઘ અને હરણા અને સસલા, નાગ, ઉંદર અને નોળિયા આ બધા એક હારે પાણી પીવે છે, એકાબીજાને નુકસાન નથી કરતા, એકાબીજાને નડતા નથી. ક્યાં આપણે આવ્યા? એ વખતે ભગવાન રામે કીધું લક્ષ્મણ સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી. હવે કોઈ કોઈનો શિકાર નથી કરતું. ભલા માણસ શું તાકાત છે ભક્તિની. હા, પ્રકૃતિના નિયમ બદલી જાય એ ભજનમાં તાકાત છે. અને એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય એ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય ને એની વાતો જગતના ચોકમાં ન રહ્યો. હા, એટલા માટે મારા પિંગલસિંહ બાપુ કહે છે ગીતો પ્રસંગો કહેવાય. એટલી બધી સંખ્યામાં બધા બેઠા, માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે. કારણ પેલી જવાબદારી માની છે. હું તો માવડીઓને કહું તમારા દીકરી દીકરાઓને અઠવાડિયે એકાદી વાર્તા સંભળાવજો. શિવપુરાણમાંથી સંભળાવજો, રામાયણમાંથી, મહાભારતમાંથી, ગીતામાંથી કે ગામડાની લોકકથા. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. તમને લાગે છે ભારત વર્ષની જે પરંપરા છે, અમેરિકા ભલે આજે સુપર પાવર હોય, કાલે ભારત પણ સુપર પાવર બનશે, પણ જે આપણી ધરોહર ને આપણા સંસ્કાર, બાપુ કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. એ ઉજળા ઇતિહાસોને પોતાના ખમીરથી, પોતાના લોહી રેડી રેડી અને ભારતની ધરોહરને, પરંપરાને. અહીંયા શંકરાચાર્યજીનો ફોટો છે, એક શંકર ને બીજો શંકર. સાહેબ તમે એ જે ધરોહર છે એને વાંચીથી ગાંડા થઈ જાય કે આ ભારત વર્ષ છે. તાકાત નથી કાના કોઈડા કોઈ ઉકેલી શકે એવી આપણી ધરા છે, એ ભૂલાઈ ન જાય. એટલા માટે આપણી બધી આ વાતો, દુહા, ગીતો, ભજન જે કાંઈ છે એ માણસને સમજાવવા માટે છે. દુહામાં જો કેવું હોય તો ધીંગેશ્વર કૃપાનો વરસાદ બધા ઉપર કાયમના માટે વરહાવા કરે. ની કેવો વરહાવે ઈ કેવું હોય તો
મારી મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે, દ્વારકા વાળો હાથો છે. હારા માણસના પરિણામ હારું કામ કરવાના માટે પરિણામ માટે ઘણા બલિદાનો દેવા પડે, એ બધા આપ જાણો છો. અને જે દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે જાય છે એ શિવનું જ રૂપ બને છે. એટલે મહાદેવના સાનિધ્યમાં હું એકાદ પ્રસંગની યાદી કરું, પછી મારે દ્વારકા વાળો પછી જે કાંઈ મને વાતો ઘણી બધી છે આવશે એ હું આપના આગળ રજૂ કરવાનો છું. પણ દેશ આઝાદ નહોતો થયો, આઝાદ થયા પહેલા અનેક ક્રાંતિકારીઓ પોતાને કાયાને બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવા માટે તૈયાર હતા, દેશના માટે લડી રહ્યા હતા. એ વખતે રાતને ટાણે એક અંગ્રેજના થાણાને પોલીસ થાણા ઉપર, અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી અને એક તરવરિયો યુવાન ભાગે છે. આ કડી આવી એટલે મને યાદ આવ્યું, માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હૈ. એ અંગ્રેજો ઉપર હુમલો કરીને યુવાન ભાગ્યો. વાહે અંગ્રેજ ગોતતી ગોતતી અંગ્રેજ પોલીસ આવે છે, દોડી આવે, અંધારામાં ભાગ્યો જાય છે. એકાદ બે ફાયરિંગ કર્યા વાહે, પણ અંધારામાં કઈ વાંધો ન આવ્યો, આને નીકળી ગયો. પછી એને ખબર પડી કે મને અંગ્રેજ પોલીસ જવા નહીં દે, ભાગવા નહીં દે. એ જવાન ભાગતા ભાગતા રસ્તાની એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં દીવો બળતો હતો. અને એ ઝૂંપડામાં હળી કાઢીને આમ જે ખડકી જેવું ધાંગડીયા જેવું હતું એ ખોલીને ઝૂંપડામાં ઘરી ગયો. હળી કાઢીને ઝૂંપડાની અંદર વયો ગયો. ઝૂંપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાડ જે પતરાનું હોય છે. ઝાંખો ઝાંખો દીવો ઝૂંપડામાં બળતો તો એમાં એક જુવાન 22 વર્ષની દીકરીને એક વૃદ્ધ ડોસી બે હુતેલા, બે ખાટલા માટે બેઠા થઈ ગયા, જુદા જુદા ખાટલા થઈ. એટલે તરત એણે જલ્દીથી કહી દીધું આમ આમ કરીને કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે, મને થોડી વાર તમે હતાવા દો. ડોસીમાં તરત આમ આમ કરી ગયા, ચિંતા ના કરો. એને ખબર પડી ક્રાંતિકારી યુવાન છે એટલે કાંઈ વાંધો નહીં, આ તો આપણા માટે સારો જ હોય. એટલે ઊભી ગયો. અંગ્રેજ પોલીસ દોડતી દોડતી આગળ નીકળી ગઈ. આ જુવાન અંગ્રેજ પોલીસ વહી ગઈ એટલે ચારે ખૂણે જોવા માંડ્યો. પછી કીધું માડી, ડોસી હતી, વૃદ્ધ ડોસી 70-80 વર્ષની. એને કીધું માડી કોઈ પુરુષ કેમ દેખાતો નથી? તો કે નથી કોઈ. એટલે બહાર ગામ ગયા કે કાંઈ કે છે નહીં કે. એટલે ડોસીના આંખમાં અને દીકરી 22 વર્ષની દીકરી બેની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું તો ખાલી પૂછું છું, મને પાણી પાઈશો? એટલે જુવાન દીકરીએ પાણીનો લોટો ભરીને આપ્યો, પાણી પી લીધું. પછી કીધું કે કયો તો ખરા કેમ કોઈ નથી, તમને આહુડા આવી ગયા? કે આહુડા એટલા માટે આવી ગયા, ડોસીએ કીધું આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, અને હું મારા દીકરાની દીકરી છે, આ દીકરો અને વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા છે, એના સામે બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા. બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી એમ ડોહીમાં કરીને રોવા માંડ્યા. એટલે કીધું કે માડી તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે, એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ. તમારે અમને બળ દેવું જોઈએ, તમારે અમને કંઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ, રોવાનો મંડાય. અમે દેશને ગમે એમ કરીને આઝાદ કરશું. અને એ વખતે એ ડોસીએ શબ્દો કીધા કે આઝાદ તો કરશો, દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કરી દે, પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે? એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો? તો કે બીજો કાંઈ નહીં, અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય. મારો દીકરો વયો ગયો, દીકરાની વહુ વહી ગઈ, આની માં આ દીકરાની દીકરીને માથે હું સ્તવન તવું છું, બસ એકવાર આના લગ્ન થઈ જાય. 22 વર્ષની થઈ દીકરી, હજી લગ્ન નથી. એ વખતે 15-16 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. 22 વર્ષની થઈ છે મારી દીકરી, પરી જેવી છે ને, જો આમાં ખોટ છે કાંઈ ભાઈ, પણ લગ્ન નહીં થાય, મને મોક્ષ નહીં મળે મેરે, કારણ કે મારી દીકરી હારે અમારા સમાજમાં કોઈ લગ્ન નહીં કરે, કારણ કે 5000 રૂપિયા દહેજ માંગે, દહેજ 500 રૂપિયા મારી પાસે નથી, ક્યાંથી હું કાઢું? એટલું જ્યારે કીધું ને ત્યારે તરવરિયા યુવાને એટલું કીધું કે માડી માનો કે તમારી દીકરીના લગ્ન થઈ જાય, નક્કી થઈ ગયું, બસ તમારી દીકરીના લગ્ન થઈ જાય. અરે પણ કોણ કરે લગ્ન? દહેજના પૈસા હું ક્યાંથી કાઢું? એ વખતે એ જુવાને કીધું કે માં
હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું, બાજુમાં અંગ્રેજનું થાણું છે, ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર, અંગ્રેજ પોલીસ આપશે. ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે, અમારી મસ્કરી કરે છે? અંગ્રેજ પોલીસ અમને હું કામે રૂપી? ઈ તો મારી નાખે, ઈ તો લોહી પીવે, પૈસા શેના આપે? તેથી તરવરિયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે, ભગવાન ક્યારે આવે, શિવ ક્યારે પ્રગટ થાય. તરવરિયા યુવાને કીધું કે માડી તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર આપશે, અંગ્રેજ પોલીસ આપશે. કે કેમ આપે? કે એટલા માટે આપશે કે જાઓ થાણે જઈ અને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં પૂર્યો લ્યો છે, હાલો તમને ત્યાં લઈ જાઓ એટલે તમને 5000 રૂપિયા આપશે. હા 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 સાહેબ, ડોહીમાં ઊભા થઈ ગયા, જુવાન દીકરી ઊભી થઈ ગઈ કે તમે ચંદ્રશેખર આઝાદ પોતે? કે હા, મારા દેશની એક માડી ડાહુડા પાડતી હોય, મારી બેન દીકરી, કોઈની બેન દીકરી મારી દીકરી, એના લગ્ન કરવા માટે મારે દેશ માટે ખપી જાઓ કે કોઈ બેન દીકરીના લગ્ન કરવા માટે મને ભલે ફાંસીએ ચડાવી દે, મેં આઝાદ હું, આઝાદ ही રહુંગા. આવું બોલવા વાળો પણ એમાં સંવેદનશીલતા પાછી સુરવીરતા જોઈએ એટલું નહીં, સંવેદનશીલતા કેટલી. એણે કીધું બાપુ કે જાઓ, અને તેથી હળી કાઢીને બાવડું પકડ્યું 22 વર્ષની દીકરી, એને કીધું કે મારા વીર, મારા ભાઈ, આવો તરવરિયા યુવાનો તમારા જેવા ક્રાંતિ માટે મરવા તૈયાર હોય તો આજથી તારી બેન તારી હારે છે ક્રાંતિમાં. હવે નથી કરવા લગન, દેશને આઝાદ કરવો છે. ओ माई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है. आहा तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहते हैं. કહેવાનો અર્થ આવી અનેક વાતો છે. અત્યારે સમય પ્રમાણે અમને જેમ સાજે એમ થોડી થોડી ગીતો વાતો દુહા ગોળ થતો જાય એ રીતે, નહીતર નકરી વાર્તા કરી તો 2 કલાક પૂરી કરી દે એવી વાતો અમારી પાસે છે. પણ સમય પ્રમાણે આપણે ન હાલી તો મેરુભા બાપુ એમ કહેતા કે તમને ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં રમતા હો તો જ હારા લાગો. આખું ગામ ચોકમાં રમતું હોય તમે બસ સ્ટેન્ડે જમાવો, માં અંબા તે રમવા નીકળે તો ભૂંડા લાગો. એમ સમય સાથે પરિવર્તન, સમય સારે હારે ગોઠાઈ જવું. ટાણા હાચવી લ્યો ને. મારું એક ગીત છે, મામા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કોઈ પણ આમાં તમે ટાણું હાચવી દો એટલે અસ્તિત્વ આપણા ટાણા હાચવા માટે આવી જાય. હકીકત છે. અહીં માતાઓ બહેનો બેઠા છે, કોઈ બેન દીકરી હાહારામાં હોય અને બાપુ કરોડપતિ હારું હોય, બહુ રૂપિયા વાળા હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેન હારું કરોડપતિ હોય, અને બેનના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય, કંકોત્રી મળે, ભાઈ હાવ ગરીબ હોય, બેનના હાહરિયા વાળા રૂપિયા વાળા હોય એટલે મામેરા દેવા હાટું થઈને લાખોના મામેરા લઈને બધા આવતા હોય. પણ ગરીબ ભાઈ અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારા ઓટાવી નવો કરી અને તૂટલ પસેડીમાં બાંધીને જઈને માંડવામાં ઊભો રહીએ ને તો બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો, મારો ભાઈ આવ્યો, માડીના ચાંદલીઓ ઉયો ને હરિણું હાથમી. આ લોક સાહિત્ય છે આપણું ઈ જીવનમાં. ઈ કારણ કે એને ટાણું હાચ્યું, પણ ઈનું ઈ ઉલટું હોય. ભાઈ છે ઈ કરોડપતિ હોય અને બેન ગરીબ હાહરિયામાં હોય. અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કહે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્ન પછી હું આવી જઈશ. અને લગ્ન પછી 15 દીએ ડાયમંડનો હાર લઈને આવે અને બેનને આવીને કહે કે બેન હાલે તારા હાટું ડાયમંડનો હાર. ટાકણખાર બેન હોય ને તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, તારા પૈસાની જરૂર નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને જે ઉભા રહીએ હટે નહીં ને એટલે દુનિયા એનું ટાણું હાચવી દે. ટાણાની જ કિંમત છે. અને ટાણા હાચવો એટલે દ્વારકા વાળો અને આ કૈલાસ વાળો અને જગદંબા લોબડી વાળી આપણા ટાણા હાચવા માટે આવી જાય. બોલે બંધાણી છે. ટાણું ચૂકો એટલે બધું ચૂક્યા. હારા હારા ઘણાને હોય પછી આપણને એમ થાય કે એક દિવસ કેવો એનો હતો ને અટાણે તો જુઓ ભૂંડાયું. પણ એને દિવસ હોય તો ટાણું ન હચવાનું હોય તો સમય કોઈની રાહ નથી જોતો. એ નક્કી કરી લેજો. ટાણાની વાત છે અને એ બધું એ અંદર આવે છે. એટલે મને અહીં બહુ આજે વિશ્વમાં ક્યાંય ડાયરો હોય ને બાપા મામા, ગુજરાતી ડાયરો કે દાંડિયા હોય ત્યાં મારું આ ગીત ન ગવાય એવું ન બને. કોઈ પણ કલાકાર હોય વિશ્વમાં ગુજરાતી ડાયરો હોય કે અમેરિકા હોય, લંડન હોય કે ક્યાંય પણ હોય કે ગુજરાત ભારત ગમે ત્યાં હોય, આ ગીત બધા ખૂબ સાંભળે છે. અને 5 વર્ષનું બાળક ઓખો ઓખો કરતું હોય અને 80 વર્ષના બાપાએ સાંભળે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના ઠાકરની વાત જ ન થાય.
હરિશાલી ચારણ નો ભીમરાના દેહ દેહુર ધાંધણિયા નો ડોલરીઓ દેહ અવતારી ચંદ્રી જા મોહમ્મદ રાય મારા દ્વારકાના દેવની નો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા મીઠા ભગવાન हमारे चामुंडा डेरी सास दूधना दाता श्री से हमारे गोपाल मामा गोपाल भाई डांगर अने 15 થી 17 लाख रुपयानी जयदीप भाई डांगर ने गोपाल भाई ए छास अँ छास दूधना जे दाता से एने जोरदार ताड़ी थी वधाओ एमना तरफ थी अँ आपवामां आवशे भगवती एने खूब आपे अने ए तारी लाल लाल पाघड़ीए आटियाली पाघड़ीए गड़ियाली लागड़ीए भनमार जोयो ए मालधारी दियो मालधारी हाँ तारी लाल लाल पाघड़ीए आटियाली पाघड़ीए गड़ियाली लागड़ीए पाघड़ीए पूछड़ीए भनमार जोयो ए मालधारी दियो मालधारी हाँ
લહેરાય, ખૂબ બધે વાગ્યું આખા ગુજરાતમાં, આપ જાણો છો. એવી જ રીતે પાછું બીજો ભાગ એનો બનાવ્યો છે હિન્દીમાં આ વખતે. મામા ખાલી મુખડું એનું કહું, તમને મજા આવશે. મુખડું ખાલી કહું, કેવું ગીત આવશે. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. और घर में अब ये कहना जय श्री याद करी. भगवान छे, राम से परात्पर ब्रह्म छे, ए तो छे ज. पण रामनी पासेथी घणुं बधुं शीखवा जेवुं छे. एक राम ने लक्ष्मण बे भाईओ वनमा एकला होय अने दुनियानी महासत्ता कहेवाय. रावण एटले जेवो तेवो नहोतो. ई जेनी पत्नीनुं हरण करी जाय ते दी एणे राड्યું नहोती नाखी. अयोध्यामांथी अमने जट सेना मोकलो, नाम थई गयुं, હું લૂંટાઈ ગયો, કીધું જ નહીં. અને જનકપુરમાંય ન કીધું, હાહરિયામાં. અને રીંછને વાંદરા ભેળા લઈ અને યુદ્ધના મેદાનમાં જઈને પડકાર કર્યો તો દશાનંદ રાવણને દુનિયાની મહાસત્તાને હવે આવી જાય. બીજી વાત, ભગવાન રામ અને રાવણ જ્યારે યુદ્ધના મેદાનમાં હામા હામા આવ્યા અને ઘમનસાણ યુદ્ધ બોલતો હતો, બાટકો બોલતો હતો. અને એ વખતે રાવણ આવી અને બહુ બોલવા માંડ્યો. મામા રાવણ એટલું બધું બોલવા માંડ્યો કે મેં આ હાથેથી કૈલાસ પર્વત ઉપાડ્યો લ્યો છે ને મેં નવગ્રહ ને ઢોલીએ બાંધ્યા છે, મેં આમ કરી નાખેલું, મેં આમ કરી નાખેલું. રાવણે જે જે કર્યું તું એ બધું મીંડો કહેવા. હું આ રાવણ છું, હે સન્યાસી, હે વનવાસી. રામને વનવાસી જ કહેતો, રામે નહોતો કહેતો. હે વનવાસી, તને ખબર નથી મારી શક્તિનું જ્યારે પૂર આવશે યુદ્ધના મેદાનમાં ત્યારે તારી સેના એમાં કાંઠાના ઝાડવાની જેમ તણાઈ જાહે. બહુ મીંડો બોલવા રાવણ, બહુ બોલવા મીંડો. એટલે જાંબુવંતજીએ ધીરેકથી રામની પાસે જઈને એટલું કીધું કે પ્રભુ રાવણ એટલી બધી બડાઈ કરે કે મેં કૈલાસ ઉપાડેલો ને મેં ઓને જીત્યો ને મેં ઓને જીતો ને મેં આને મારી નાખ્યો ને મેં ઓલાને મારી નાખ્યો ને ઘણું કરે છે. તમે કહી દો ને હું તાડકાને મારીને આવ્યો છું. અને રાવણ તને 6 મહિના બગલમાં ફેરવા વાળો જે વાલી હતો ને એને હું મારીને આવ્યો છું. એમ તમે જરાક કહી દો ને, તમે રામ છો, દરિયા માથે પુલ બાંધીને આવ્યો છું, હું દશરથનો દીકરો છું, હું આમ બધું કહી દો. રાવણ મોટી મોટી કરતો હોય તો રામ તમે કહી દો ને, તમે કઈ જેવા તેવા નથી. ઈ ક્યારનું કહે છે કે મેં આ કરેલું, આ કરેલું, મેં આમ કરી નાખેલું, મેં આટલા ગુના કરી નાખેલા, તમે જવાબ દઈ દો. ઈ વખતે ભગવાન રામે એટલું જ કીધું, જાંબુવાન 10 મોઢેથી વાતો કરે એને જવાબ દેવાનો ન હોય, એક જ મોઢેથી બોલતા હોય ને એને જવાબ દેવાના હોય. 10 મોઢેથી મામા જે બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતા હોય એને દેવાના હોય. એટલા માટે
राम नाम लिखकर पत्थर पर पानी में था तेरा दिया। राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा मारे यारे बोलो जरा के कादी बात। मेरे भारत का बच्चा बच्चा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा घणी बधी वातो आवे पण एक बात मने કેટલી વખત મેં પ્રસંગ આ કીધેલો છે પણ મને ખૂબ ગમે છે। ઘણી બધી વાતો યુટ્યુબમાં તમે બધે સાંભળતા હો પણ શિવના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મામા 18 વર્ષને ગમે અને મહાદેવ માટે શિવ માટે મેં ઘણીવાર કરી છે। અહીંયા પ્રોગ્રામમાં આવ્યો ત્યારે લગભગ કદાચ કરી હતી મેં એ વાત પણ મને આમ ગમે આ વાત ખાસ યુવાનો સાંભળે એટલે અમારું સાહિત્ય થોડું અઘરું હોય થોડું વજનદાર પણ હોય। આપણે હળવી હળવી વાતો કરી તો મજા આવે પણ અમારી પાસે જે છે એ કારણ કે લેલાડી લેલે કરે અને ગાયું બીજાનું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા એટલે આ પ્રસંગ છે એટલે મારે કહેવો છે। માતાઓ બહેનો પણ ખાસ સાંભળે આ દેશની દીકરીઓ કેવી હોય આખી ધરોહર એના હાથમાં છે એ હકીકત વાત છે। અમારે બચુ બાપુ એક બહુ સરસ વાત કરતા। બચુ બાપુ એમ કહેતા કે કોઈ યુવાન કદાચ થોડો ઘણો ભૂલ કરે આડાવડો જશે તો આ દેશને બહુ વાંધો નહીં આવે। જાવું ન જઈ પણ બહુ વાંધો નહીં આવે પણ આ દેશની સ્ત્રી જ્યારે આ દેશની નારી શક્તિ જ્યારે કેવડો ભૂલી જાય ત્યારે ભારતનું અસ્તિત્વ નહીં રહે। એટલા માટે આ એક પ્રસંગ મને ગમતો કરું છું। અને માવડી માટે 30-35 વર્ષ પહેલાં એક બનેલી ઘટના બાપુ મુંબઈમાં અમારા ગઢવીનો એક ડાયરો પ્રોગ્રામ હોલમાં કાર્યક્રમ આવી રીતનો અને ગુજરાતના જ આપણા સાહિત્યકાર ગઢવી ગયેલા અને ડાયરો હતો અને એ ડાયરામાં આકડે ઠાટ આખો 1200 માણસનો હોલ ભરેલો અને બધાય 2 કલાકનો ડાયરો હતો। આકડે ઠાટ ભરેલો હોલ અને ડાયરામાં બધી આ સૌરાષ્ટ્રની ધરતીની દાતારીની સુરીતોની બધી વાતો કરી જનનીની વાતો કરી જનની જણિતો ભક્તજન આ બધી વાતો કરી ડાયરો પૂરો થયો એટલે એ ડાયરામાં BR ચોપરા આવેલા। ચોપરા સાહેબની હાજરી જેણે જૂનું મહાભારત બનાવ્યું આપણે જોઈએ તો આજ પણ લાગે કે ના આબેહૂબ છે। એ ચોપરા સાહેબની એમાં હાજરી એ ડાયરામાં ચોપરા સાહેબ બેઠા રહ્યા અને પૂરો થયો ને આમ ગઢવી આમ ઉતર્યા બનેલી ઘટના 35 વર્ષ પહેલા। ચોપરા સાહેબ મળવા ગયા અને કીધું કવિરાજ આપ क्या बात है मैंने सुना था कि गुजराती डायरा होता है बहुत अच्छा होता है कल्चर के लिए संस्कृति के लिए डायरा अच्छा है मैं सुना था आज मैंने देख लिया। मैं थोड़ी देर के लिए आया था आयोजक को कार्यकर्ता को बोल के आया था मैं 10 मिनट बैठूंगा और चला जाऊंगा मेरे पास समय नहीं है पर 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला। क्या बात है ये है गुजराती डायरा। बहु वखाण कर्या ચોપરા સાહેબે पसी माथे टकोर करी बनेली घटना पसी वखाण करीने पसी कीधुं बहुत अच्छी बात है कि आपने सभी। एक बात मुझे गलत लगी एक बात मने बरोबर न लगी बहु समझाणी नहीं खोटी लगी एम। कौन सी बात कवि गढ़वी हता एमणे सामु कीधुं कई बात तमने गमी नहीं एम तो कि तमे एवुं कीधुं के जे नारी पतिव्रता होय एना संतान कोई दी नबळा न थाय ई बात खोटी छे के केम के दुर्योधन छे ई कोनो दीकरो छे गांधारीनो। गांधारी जेवी पतिव्रता नारी कई होई शके पोतानो पति दुनिया न जोवे तो आजथी मारे आंखे पाटा वाળી देवा अने दुनिया नथी जोवी। आवी पतिव्रता मां होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो गढ़वी मने जवाब आपो। आवुं હોલમાં મુંબઈમાં 35 વર્ષ પહેલા અમારા ગઢવીને BR ચોપરા સાહેબે પ્રશ્ન કરેલો અને અમારા ગઢવીએ જવાબ આપ્યો તો એ હું તમને કહું અહીંયા અમારા ગઢવીએ ત્યારે એટલું કીધું ચોપરા સાહેબ તમને અભિનંદન અને વંદન કરું છું કે હું ચિત્રકરણ કર્યું છું મહાભારતનું તમે વિદ્વાન છો પણ તમારો જવાબ તમને આપું છું। તમારો સવાલ છે ને કે ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો તો સાંભળો મુંબઈના એ પ્રોગ્રામમાં અમારા ગઢવીએ કીધું તું ચોપરા સાહેબ જનેતાની 2 આંખ છે ને एक आंख संस्कारनी छे बीजी आंख शिक्षणनी छे। संस्कार अने शिक्षणनी आंखे जे जनेता पाटा वाળી दे एना दीकरा दुर्योधन ज थाय गमे એટલા भली भलेनी मां पतिव्रता होय सती नारी होय पण मानी बहु मोटी जवाबदारी छे। शिक्षण ने संस्कार ने आंखे पाटा वाળી दे जनेता एना दीकरा दुर्योधन ज थाय। એટલે આ પ્રસંગ મારે શિવના સાનિધ્યમાં કેવો છે
મને હોજરી વળે મેં એકાદી વાત કરી હતી, સારી વસ્તુ ખૂબ કહેતા રહ્યો ને તઈ એનું માંડ પરિણામ આવે, ખરાબની અસર બહુ થાય. તમે 32 ભાતના ભોજન જમો કે દૂધ પાકની 3 તાહળી પી જાઓ, પિસ્તા ને કેસર ને એમાં નાખો ને એમાં જાયફળ નાખો ને એલચી ખૂબ નાખો ને ઈ દૂધ પાકની 2 તાહળી પીજો અને માથે મૂળાના 2 પતિકા ખાઈજો. ઓડકારની ધણેનાટી મૂળાની જાય છે, એલચી દીકરી ગોતી ન જડે ભલે ને ગમે એટલી નાખી હોય. એમ હારાની અસર બહુ ઓછી થાય, એટલે સારી વાતો કરતી રહેવી પડે. એટલે આ મને પ્રસંગ ખૂબ ગમે છે અને ઘણીવાર મેં આ વાત કરી છે. એટલે આજ માતાઓ બહેનો ખાસ આ વાત સાંભળે, દીકરીઓને આજ બહુ જરૂર છે, માવડીઓને જરૂર છે. ભારતની શક્તિની શું તાકાત છે. એટલે હાજનું ટાણું બરાબર વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નો અધિષ્ઠા, સમદર રત્નાગર છે. ઘોઘો 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 કરતો દાદા સોમનાથના મંદિરને ઠપાટું મારતો હતો. હળહળ હુસાંગ કરતા મોજા ઠપાટું મારે સોમનાથ મંદિરને. સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, ખંડેર પડ્યું હતું, પણ શિવની પૂજા થતી હતી. એ હાંજને ટાણે બરાબર આથમતા સૂરજને ટાણે, સંધ્યા ટાણે દાદા સોમનાથની આરતીના નગારા એક બાજુ વાગતા હતા, રડી બિબાંગ ધોમ રડી બિબાંગ ધોમ, અને ઝાલરું વાગતી હતી. એ વખતે એક બાઈ 7 વર્ષના બાળકને, 7 વર્ષના દીકરાને પોતાની આંગળીએ લઈ અને સોમનાથ દાદાની આરતીમાં આવે છે. સોમનાથને પગે લાગે છે, દીકરાને પગે લગાડે છે, આરતી લે છે, દીકરાને આરતી લેવરાવે છે. આરતી પૂરી થઈ, અંધારું મીંડું થવા બાઈ પાછી વળીને આમ હાલતી થઈ. એ હાલતી થઈ બાઈ ડગલા દીધા એટલે દીકરાએ કીધું કે માં ઊભી રે, કે ના ઝટ કરી, ઉતાવળ છે, આપણે ઘરે વયું જવું, હમણાં હાવ અંધારું થઈ જાય. એટલે બાઈનો આમ ઓઢણાનો છેડો પકડી માનો, અને 7 વર્ષના બાળકે છેડો ખેંચીને કીધું કે માં ઘેરે નથી જાઉં. હે ઘેરે નથી જાઉં? કે કેમ ઘેરે નથી જાઉં? કે મને મારા બાપ પાસે લઈ જા. કે આઈ નહીં, હાલ ઘરે જઈને વાત કરી. કે નહીં, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં, ઘરે વયું જવું છે. એ ઘડીક રકજક થઈ એટલે છેડો ઓઢણનો વધારે તાણ્યો અને એટલું કીધું કે માં હું તારો દીકરો છું, ભલે મારી ઉંમર નાની છે. આખા ગામના છોકરા મને કાયમ રિહાવે છે, ખીજવે છે કે તું બાપ વગરનો છો, તારે બાપ નથી. આખા ગામના છોકરા કે અમારે બાપ જો, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ, તું ન બાપો છો, તારે ક્યાં બાપ છે, તારી માને પૂછજે. આમ કરીને ગામના છોકરા મને ખીજવે માં, અને હું ઘરે આવીને તને પૂછું કે માં મારો બાપ ક્યાં, મને મારા બાપુ પાસે લઈ જાની. તઈ તું એમ કહેતી કે તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જાય તેથી તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા, શિવને પગે લાગ્યા, અને હવે તું માં એમ કહેશે ઘરે વયું જાઉં, તો નથી જાઉં ઘરે. મને જવાબ દે, હું ન બાપો છું, બાપ વગરનો છું, કે મારા બાપનું નામ તારાથી દેવાય એમ નથી. સાચું કે માં? ભૂલ કોની છે? બહુ બોલવા માંડ્યો બાળક. ત્યારે માએ ધીરેક દિન વાતને ટાળવા કીધું, બેટા જો મંદિરમાં હામો બેઠો ઈ તારો બાપ છે. કીધું માં ઈ તો સોમનાથ છે, ઈ તો બ્રહ્માંડનો બાપ છે, ઈ તો દુનિયાનો બાપ છે, હું મારા બાપની વાત કરું છું. આટલી વાત જ્યારે કરીને ત્યારે આમ બાવડું ચાલ્યું 7 વર્ષના બાળકનું. ઈ બાએ અને બાવડું ચાલીને ઉતાવળા પગે જેમ ઢળડીને જાતી હોય એમ ઝટ ઝટ પગલા બાળકના ઉપડતા જાય એમ બાવડું ચાલીને લઈ ગઈ. દાદા સોમનાથના મંદિરના આગળ પટાંગણમાં એક પાળિયો, એ પાળિયાની આગળ જઈ અને બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. બાજુમાં દીકરાને બેહાર દીધો, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા, અને પછી બાળક હતો એને કીધું કે બેટા આખું ગામના બાળકો તને ખીજવે છે ને, કાયમ તને ખીજવે ને, તું બાપ વગરનો ન બાપો છો. કે હા, તો આજ તને કહું છું, એ બાળકોને કહી દેજે, આખા ગામને કહી દેજે કે તારો બાપ કોણ છે, સાંભળી લે. મેં તને એમ કીધું કે આ મંદિરમાં બેઠો એ શિવ તારો બાપ, તો તે કીધું એ તો દુનિયાનો બાપ, તો હવે સાંભળી લે બેટા તારો બાપ કોણ છે. અને ઈ બાળકને એની માં પાળિયાની સામે બેહીને વાત કરે છે, મારે શિવના સાનિધ્યમાં આવ્યો છું, મારી ફરજ છે, એટલા માટે હું આ પ્રસંગ. નાની નાની ઘણી બધી વાતો મારી પાસે છે, એ હળવી વાતો કરતા જઈ આનંદ આવે, મજા આવે, પણ અમને ત્યાં હોજરી ન વળે કે મેં કાંઈ કીધું નહીં મામા. એટલા માટે આ વાત બાઈ બાળકને કહે છે કે બેટા જાજા વર્ષ નથી થયા, 8 વર્ષ પહેલાની વાત છે, ખાલી 8 વર્ષ પહેલાની. 8 વર્ષ પહેલા એક નાનકડું એવું નગરમાં 22 વર્ષનો એક તરવરિયો યુવાન
ચડતી જુવાની ઘોડા ખેલવે વાય ફરકે મુસડિયું અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળિયું આ તો લોબડિયાળીનો કંથ એવો તરવરિયો યુવાન ઘોડા ઉપર સવાર થઈને નીકળે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાહી ગાજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય ત્યાં તો રીજા રાગા રવે નાજા ખરા કાપે રાજગને રૂમા ધુમા ઠુમા ઠુમા ઘોડા ખેલવા નીકળે ગેડી દડે રમવા નીકળે શિકારે નીકળે પોતાના હેડી હેડીના મિત્રોની હારે જેને કહેવાય આનંદ કરતો હોય ફરતો હોય શિકારે જાય એક દિવસ બપોરનું ટાણું બપોર નમી ગયા ઘરે આવ્યો ભાઈબંધ ભેળા હતા 2 4 5 10 ભાઈબંધોને લઈને આવ્યો પોતાના મોટા ભાઈને ઘરેથી પોતાના ભાભીમાં એને એટલું કીધું ભાભીમાં જટ ખાવાનું આપો કે બેહી જાવ દેવરજી આપું છું ખાવા બેહી ગયા ભાભીમાં ખાવા દેવા આવે એટલે આમ ઉતાવળમાં જટ જટ આમ ખીજાય છે ભાભીમાં ઉપર મોટા ભાઈના ઘરેથી છે ને એના ઉપર રીહમાં ખીજાણો ભાભીમાં તમને ખબર ન પડે હું આવું એટલે મારી થાળી તૈયાર હોવી જોઈએ કે પણ ત્યારે જ છે દેવરજી આપું નહીં મને ભૂખ લાગે એટલે તમને ખબર છે ને જરાય વાર લાગે ન પોહાય બેહું તા બધું તૈયાર હોવું જોઈએ જે દેવાનું હતું ખાવાનું જટ રોટલા દહીં બીજું શાક દઈ દીધું પણ બોલવાનું ચાલુ છે ભાભીમાં હવે વાર ન લાગવી જોઈએ કાલથી બહુ જ્યારે દેવર બોલવા માંડાણો એ વખતે ભાભીમાં એટલું બોલ્યા દેતા દેતા ખાલી ઓહો હો મારા દેવરજીને આજ એટલી ઉતાવળ છે મારા દેવરને કે બપોરા કરી રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે મારો દેર આજો ઈ સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે એટલું કીધું એટલે કોળીઓ લેવા જતો તો એ અટકી ગયો અને એમ કીધું કે ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે શું કામ જવું પડે કયા કારણથી જવું પડે કે દેવરજી તમને નથી ખબર શું કામ જવું પડે કે ના મને કાંઈ ખબર નથી અને એ વખતે એ રાજપૂતાણી એના ભાભીમાં મોટા ભાઈને ઘરેથી એ એમ કહે છે કે દેવરજી સાંભળી લ્યો તમને ક્યાંથી ખબર હોય બસ ઘોડા ખેલવા તોફાન કરવા શિકારે જાઉં અને ભાભીમાને હેરાન કરવી ને આવીને રોટલા બગાડવા એ ઘોડા ખેલવા શિકારે જાવું તોફાન કરવા એ વાંધો નહોતો પણ રોટલા બગાડવા કીધું એટલે રૂવાડા અવળા થઈ ગયા ભાભીમાં તમે મારી માં છો ભાભીમાં એટલે માં કહેવાય મારી માં મરી ગઈ છે પણ આજ તમને જોઉં છું ને તમારામાં મારી હગી માં જોઉં છું મોટા ભાઈને ઘરેથી છો મારા માં છો એક દેર એટલે દીકરા તરીકે લાડ કરવાનો હક છે એટલે તમારી પાસે લાડ કરું છું પણ તમે રોટલા બગાડવાનું કહેતા હો ને તો હવે મને કયો શું કામે સોમનાથની સખાતે જવું પડે એમ છે તો હું જાઉં એટલે કીધું સાંભળો દેવરજી તું દીકરા જેવો દેર છો ને તો હું માં જેવી ભાભી એટલે કહું છું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે આ નહીં ના તિથિએ જફર ખાન છે સોમનાથ મંદિરને હતું નતું કરી નાખવાનો છે હવે તારે છે જવાની ત્રેવડ મને એમ કે મારા દેવરજીને રોટલા ખાઈને ઉતાવળ છે જટ જવાના છે એટલે આટલી બધી ઉતાવળ છે અને આમ ઊભા થઈને ભાભીમાને પગે લાગ્યો નથી હવે રોટલો ખાવો ભાભીમાં બસ અરે દેવરજી એમ ઉતાવળ કરાય કાંઈ એમ યુદ્ધમાં જવું હોય તો કાંઈ ખાઈ લ્યો નિરાતે 2 રોટલા ખાઈને પછી જવાય નહીં હવે ન ખવાય હવે તો સોમનાથની સખાતે જવું છે તો દેવરજી ધીરારીઓ સાંભળો ભાગતો હુવર નથી તમે તમારા ઘોડા ઉપર બેહીને એક ભાલવાન ફરરાક કરતું મારો અને ધરતીની માથે હુવરને ધરબી દો ને ક્યાં હુવર રાડ્યું નાખવા માંડે અને તમે શિકાર કરીને વૈયાવો એમ નથી હો ત્યાં ગેડી દડાની રમત નથી દેવરજી સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે જાહો એટલે જ્યાં જ્યાં નજર કરો ત્યાં હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા અરબસ્તાની ઘોડાની માથે યવનોના ટોળા દુશ્મનોના 5-5 હાથ પૂરા પરસંદ કાયા વાળા હાથમાં હથિયાર લઈને ચારે બાજુ ઊભા છે મોત 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 દેખાતું હોય છે સોમનાથના પટાંગણમાં અને વચ્ચે તમારા ઘોડાને કેહરિયાને નાખવાનો છે દેવરજી ભૂલાય નહીં અને એ વખતે ભાભીમાના ચરણમાં આમ પગે લાગીને તેથી પ્રતિજ્ઞા કરીને એટલું કીધું હતું આજ શિવની કથામાં આજ એટલે યાદ કરવો પડે એને કીધું કે ભાભીમાં દુશ્મનના દળ ગમે એટલા હોય એનામાં તાકાત ગમે એવી હોય ભૂજાઓ એની ગમે એવી હોય પણ સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દુશ્મનના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં તમારા ચરણમાં હું પ્રતિજ્ઞા લઉં છું તરવરિયો 22 વર્ષનો યુવાન એક ધર્મ માટે રાષ્ટ્ર માટે આજે આપણે પૈસા જ દેવા પડે છે ખાલી માથા નથી દેવા પડતા એ નીકળી ગયો કહેવાય છે મારે ટૂંકમાં કેવું છે 200 રાજપૂતો ભેળા લીધા હતા ને 200 કુંવારા કોઈ 17 વર્ષના કોઈ 22 વર્ષના કોઈ 25 વર્ષના ઈ જુવાનોને ભેળા લઈને નીકળી ગયો આખી કથા જબરી છે અમારા માણહુરભાઈ ગઢવી હતા
એ ગામડે ગામડે બધાને જગાડવા નીકળ્યા હતા. કોઈને જવું હોય તો હમીરજી ગોહિલ નીકળ્યો છે, સોમનાથની સખાતે જાય છે. અને 18 વર્ણ આવ્યા હતા ઇતિહાસમાં એવું લખ્યું છે મામા, પણ બહુ ઓછા. કોક ગામમાંથી એક જ, કોકમાંથી 2, કોકમાંથી 3, બસ કોક બધા આવ્યા હતા. એની રીતે એ બધા માણહુર ગઢવી હતા, એ ઘોડે સવાર થઈને કહેતા ગયા હમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યા. ગાંડી ગીર આવી, હિંગવડાનો કાંઠો, રાતવાસો કર્યો, રાત રોકાણા, વાળું કર્યા, જે કાંઈ રસોઈ ભેળું હોય છે બનાવવાનું એ વખતનું ઈ કરી હુવા ટાણે બધા હુઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. કહેવાય છે કે 200 રાજપૂતો ઘોર નિંદ્રામાં હુઈ ગયા. જાગતો તો એક હમીરજી ગોહિલ, તરવરિયો યુવાન, 22 વર્ષનો યુવાન, એકલો જાગતો તો. છેટો જઈ ગીરના, ગાંડી ગીરના એક મોટા કાળા પથ્થરની માથે બેહી અને વિચાર કરે છે, સપનાઓ જોવે છે, જાગતા સપના જોવે છે કે 2 દિવસ પછી સોમનાથના પટાંગણમાં ઉતરીશ. યવનોના ટોળા ચારે બાજુથી મોત કરતા હશે, એલી કરતા હશે, અને હું મહાદેવ હરના નારા લગાડીને ખાબકું, મારા કેહરિયાને ઠપાટ મારું અને વચ્ચોવચ મારા ઘોડાને નાખું. જફરખાં હાથીની અંબાડી માથે બેઠો હોય છે અને મારા કેહરિયાના ડાબલાના હાથીની અંબાડી માથે જાય એક દરબારને ઝાટકે જફરખાના 2 ભાગ કરી અને હું પાછો પડું અને મારી છાતીની આર પાર 12-24 અંગરક્ષોના ભાલા નીકળી ગયા હોય, હાથીના દંતુ છળે મારી છાતી ફાડી નાખી હોય, કેસ કલાપ છૂટા થઈ ગયા હોય, લોહીના ધુધુકા મારા શરીર માથેથી જાતા હોય. આવું દ્રશ્ય થાય. આવા સપના જોવે છે. વળી વિચાર કરે કે નહીં, પેલા શિવને કમળ પૂજા ચડાવી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરીશ. આવા સપના જોવે છે. એ સપના જોવે છે, આમ બેઠા બેઠા વિચાર કરે છે. ગાંડી ગીર છે, ક્યારેક શાળિયાનું લાળિયું થાય છે, હુકી તમરા ત્રામ રાતમાં બોલે છે. અંધારી રાત છે, ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક અવાજ ઓહો હાવજ ઉકવાના અવાજ આવે છે. આવું જ્યારે વાતાવરણ હતું એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાય છે, ઊંડો અવાજ સંભળાય છે. એ અવાજ કયો હતો? જ્યાં હમીરજી ગોહિલનો પડાવ પડેલો એથી થોડેક દૂર બાજુમાં જ લાખબાઈમાં કરી અને અમારા ચારણા એનો નેહડો, અને લાખબાઈમાંનો એકનો એક દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો. એ દીકરો ગુજરી ગયેલો, એ દીકરાના વિરહમાં માને નીંદર ન આવે એટલે રાત પડે ને રણ જાગે, એ ઓઢણું માથે આમ લાંબુ કરી અને લાખબાઈમાં મરસિયા ગાતા હોય. એ હમીરજી ગોહિલ સાંભળી ગયા. શું ગાતા હતા લાખબાઈમાં? એક દોહો કહું તમને. પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં, મારા ઘટમાં આજ નાખીને હાલો ઈ ના ગાજણો હવ તો હંસાર હાર, પણ મારા હાયર ના જળ કોઈ દી સુએ નહીં. ઈ અવાજ હમીરજીને કાને પડ્યો કે આહા આવા રાતના અઘોર જંગલ ગાંડી ગીરમાં હાવજની ડણકું વિચે કોણ મરસિયા ગાય છે. હવાર થવા દે. હવાર થઈ 200 રાજપૂતોને લઈ અને નેહડે આવ્યા. જય માતાજી કર્યા. પૂછ્યું કોણ હાંજે ગાતું તો? તો અમારા ડોહીમાં ગાતા હતા. ત્યાં ગયા. માડી મરસિયા તમે ગાતા હતા? હા મારા બાપલિયા. શું કરું, મારો 20 વર્ષનો દીકરો થોડા દિવસ પહેલા 15 દી પહેલા ગુજરી ગયો ને, એટલે મારા દીકરાને મરસિયા ગાતી હતી. તને અપશકન થયા હોય તો મને માફ કરજે ભાઈ. અરે ચારણ આઈ બોલે ક્ષત્રિયને કોઈ દી અપશકન હોય માં? એના માટે તો અમારે સુકન હોય, પણ એક વેણ નાખું માં આપશો કે ચારણ આઈના નેહડે હાચા દલેથી ક્ષત્રિય આવે અને માગેની ન થાય તો અમારી આયુ ગામત્રે ગયું હોય. ભલા માણસ થાય અને થાય કે બીજું કાંઈ નહીં. માં જેવા મરસિયા તમારો દીકરો ગુજરી ગયો એના તમે ગાતા હતા, એવા મારા મરસિયા ગાયશો? હે એવા મરસિયા મારા ગાયશો? અરર મારો બાપ, તને કઈ ખબર પડે? તને બોલવાની ભાન છે? તું એવું તને ખબર છે મરસિયા કોના ગવાય? અરે મરી ગયો મારો દીકરો એટલે મરસિયા ગાવશું. મારો બાપ, તને કરોડ દિવાળીઓ આવો જુવાન જોધ જેવો દીકરો અને તું એમ કાં કે મારા મરસિયા ગાજો? મારે જીભમાં જીવડા પડે, મને પાપ લાગે. હમીરજી ગોહિલે હું કીધું ખબર? માં આ ખોખું ઊભું ને તમારી સામે એ મરી ગયેલું છે. હે કે ખોખું મરી ગયેલું છે? કેમ કે 2 દી પછી શિવને મસ્તક ચડાવી અને યુદ્ધના મેદાનમાં સોમનાથની સખાતે જાઉં છું, ઉતરવાનો છું.
ઓહો સોમનાથની સખાતે જાશો મારા ભાઈ? ક્યાં ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું લગ્ન થયા કે નથી થયા, એવું કઈ ન કીધું. શું કીધું ખબર? ઘેરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળો કોઈ છે નહીં ઘેરે, એટલે લગ્ન નથી થયા એમ. ઓહો તો કુંવારા કમળ પૂજા નો ચડાવાય ભાઈ કે માં આ મડા હારે કોણ ફેરા ફરે? હે કા મડા હારે કોણ ફેરા ફરે? માં અમીરજી કહે છે કોણ ફેરા ફરે? એ વખતે લાખબાઈ મેં કીધું કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ આ ધરતીમાં જીવે છે, એ ઉપાધિ તારે ન કરવાની હોય ભલા માણસ. મારે કેવું છે ઈ લાખબાઈ માએ કીધું 200 એ 200 અહીં રહેજો, આજના જ તમારા લગ્ન કરવાના છે. બાજુમાં હું જાઉં છું ને હું બોલાવો મારો માણસ આવે એટલે તમે તરત આવી જાજો. ત્યાં રોકાય નેહડામાં રોકી અને બાજુમાં વેગડો ભીલ, આખી ગીરમાં એનું તઈ રાજ હતું. એ વેગડા ભીલની ફૂલવાડી આજ પણ હિંગવડાને કાંઠે જામબાળાના ડેમથી ઉપર મામા કહેવાય છે. તમે વિચાર કરો એ વેગડા ભીલને ત્યાં લાખબાઈમાં આવ્યા, વેગડો ભીલ રાજી થઈ ગયો. આ હા હા મારી માં આવી ગયા, આઈ માં આવ્યા, પગે લાગ્યો એટલે કીધું કે માં બહુ રાજી. તો કે આજે એક વેણ લઈને આવીશું. કે માં લાખબાઈ માં એમ કે વેગડા ભીલ માથું ઉતારી દે, અને માથું ન ઉતારી દઉં તો તમારો દીકરો ન કહેવા, હું ભીલ નો દીકરો ન કહેવા. માં માથું નથી જોતું. ભૂતમાં શું કહે છે બાપુ? શું કહે ખબર? માથું નહીં કાળજું જોઈ છે. માથું નથી જોતું, કાળજું જોઈ છે. કે માં હું કઈ સમજો નહીં કે તારી દીકરી રાજલ નું માગું નાખવા આવીશું. 18 વર્ષની દીકરી છે ને તારી રાજલ એનું માગું લઈને આવીશું. માં કોની આરે? હમીરજી ગોહિલ આરે. હમીરજી ગોહિલ અરઠીલાના જે સોમનાથની સખાતે નીકળે એવું મેં સાંભળ્યું. ઈ કે હા ઈ જ. કે માં ઈ તો યુદ્ધમાં જાય છે ને, કે યુદ્ધમાં જાય છે. આજની રાત જ એનો સંસાર અને તારી રાજલારે એના લગ્ન કરવાના છે. કાલે યુદ્ધમાં જવા નીકળી જશે. અને એ વખતે વેગડા ભીલે શું કીધું ખબર? માં મારી રાજલ મને બહુ વાલી છે, નાનો પાડવો હું વેગડો ભીલ છું. માં તમારું વચન ન ટાળો, ખાલી મારી દીકરીને જરાક પૂછી આવું તો. મિત્રો ઈ વેગડા ભીલની દીકરી રાજલ એટલે જેઠવા રાજપૂતોની દીકરી હતી. બાપુ જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલોને રાજપૂતોને યુદ્ધ થયું. બધા રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા અને એક 5 વર્ષની દીકરી બચી. અને મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું જાલીને વેગડા ભીલને દુશ્મનના હાથમાં દીધી અને કીધું કે આજથી તારી દીકરી હારું ઠેકાણું જોઈને આને પરણાવી દેજે. મારે આ શિવ કથામાં દડવાને ટીંબે ઈ કેવું છે, તેથી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેવા તાણે બીક નહોતી લાગતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રેડિયું નાખીને આવી કથાઓ કહે છે, નકર ના ગાયા કરી તો પ્રોગ્રામ તો હાલે. તેથી અહીંયા સલામત હતી દુશ્મનના હાથમાં, આજે સોસાયટીમાં સલામત નથી. ઈ રાજલ આજ 18 વર્ષની થયેલી, પાલક પિતા હતો વેગડો ભીલ, પણ એને કોઈ દી વિચારેલું નહીં કે મારી દીકરી એટલી વાલી. અને આ મારી જ દીકરી, મારી દીકરી મને બહુ વાલી. માં હું પૂછી લઉં રાજલને? પૂછી લે. લાખબાઈ મેં કીધું પૂછી લે. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ભીતું હોય હાગડાની, એમાં ગાયર કરતી હતી રાજલ. 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી વેગડા ભીલની. હવે તો વેગડા ભીલની દીકરી ને, ઈ ગાયર કરતી હતી. વાહે ઉભા રહીને બાપે સેટેથી પડકારો કર્યો, બેટા રાજલ. કે હા બાપુ ગાયર કરવાનું ચાલુ છે. આમ હા બાપુ કે તારા લગ્ન કરવાના છે. અરે બાપુ એવું કા પૂછો મને અટાણે? કે પણ બેટા હકીકતમાં તારા લગ્ન કરવાના છે હમીરજી ગોહિલારે. કે બાપુ મને હરમાવો કા, તમે મારા બાપ છો. ગાયર કરવાનું ચાલુ છે. નીચે જોઈ ગઈ હરમાં ગાયર કરવાનું ચાલુ છે, ભીત લીપવાનું ચાલુ છે. કે પણ બેટા હમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાય છે, સખાતે જાય છે. આજનો જ સંસાર, આજ તમારા લગ્ન, આજની રાતનો સંસાર, અને કાલે તમને તને છોડીને વયો જશે. એ તો સોમનાથ માટે મરવા માટે બેઠા. એટલે તને પૂછું છું, એ 18 સુધી ગાયર કરવાનું ચાલુ હતું, એ બંધ થઈ ગયું. ગારાળા હાથે આમ લટુ કરતી કરતી આમ એ વેગડા ભીલની દીકરી રાજલ બાપની હામી ફરીને કીધું કે બાપુ અમારો એક જ રાતનો સંસાર. કે હા. કે તો સાંભળો બાપુ, સૈયર પેરું ચૂડલો ઝીણવી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું ન્યા. આ એક ઘડીનો સંસાર હોય તો આ તો એક રાત તો છે ને. તમારે તમારી રાજલને પૂછવાનું ન હોય. ઘડિયા લગન અને આ બાજુ લાખબાઈ મેં સમાચાર દીધા 201 વરરાજા તૈયાર થયા. મામા ઇતિહાસ સૌરાષ્ટ્રનો સાક્ષી પૂરે છે કે આ રાજલના હમીરજી ગોહિલારે લગ્ન થયા. બીજી
200 રાજપૂતો 200 ભીલ કન્યાઓને પરિણ્યા ગાંડીગીરમાં. આ ઓથેન્ટિક ઇતિહાસ છે. ભીલની કન્યાઓ કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની, 200 રાજપૂતો ભીલ કન્યાઓને પરિણ્યા. 201 માંડવા નખાણા હમીરજી ગોહિલ રાજલને પરિણ્યા. તેથી 13 વર્ષની 15 વર્ષની દીકરીઓને પૂછતું હતું ને કોઈ કે આજનો દી આ બધા રોકાવાના છે, આગળ કાલ તો મરી જાય યુદ્ધના મેદાનમાં, આગળ તમારા સંસારનું હું. એ ભીલ કન્યાઓ કહેતી હતી કે આટલા લાખો માણસો દેશમાં છે, એમાંથી 200 જણા સોમનાથ માટે મરવા જાય છે, એનો જો વાહ રહી જાય ને તો અમારા માટે હાથ અવતાર છે. ભલા માણસ, અમારે કાયાના સંસારના મોહ ન હોય. આજે અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવવી જોઈએ અને ખબર પડવી જોઈએ બાપુ કે તમે વિચાર કરો. એ દીકરીઓ પરણવા તૈયાર થઈ ગઈ, 201 કન્યાઓના લગ્ન થયા. ટૂંકમાં વાત કરું, હાથકરણાનો અને કરિયાવર દેવાનો જ્યારે સમય, કન્યાદાનનો હાથકરણાનો સમય આવ્યો, 200 રાજપૂતો 201 રાજપૂતોના લગ્ન થયા અને બાપુ 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા અને કીધું કે દીકરીઓને કરિયાવરમાં અમે 1100 ભીલ માથા આપી છે. યુદ્ધના મેદાનમાં 201 રાજપૂતો કપાય એની પહેલા અમે કપાઈ જાઓ એના રક્ષણના માટે આ 1100 માથા ભીલ અમે આપી છે. ગાંડીગીરમાં શું ઘટના ઘટી છે, લાખભાઈ માં શું બીડું ઉપાડ્યું હોય છે, તમે વિચાર કરો. એક ચારણની પોતાના દીકરાના વિયોગમાં રોવા વાળી ડોસી, ઈ આ દેશના અસ્તિત્વની ધર્મની વાત આવી એટલે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, પોતાના દીકરાનો વિયોગ ભૂલી ગઈ, કેવડું કામ કરી દીધું તમે વિચાર કરો. ઈ મંગળવર્તાણા એક રાતનો સંસાર, બીજા દિવસની હવાર થઈ, છેલ્લી વાર વેગડા ભીલ અને 1100 ભીલેની હારવાર એને જય માતાજી કર્યા. હમીરજી ગોહિલે રાજલહામાં જય માતાજી છેલ્લા કર્યા. રાજલે હમીરજી ગોહિલને અને 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતને જય માતાજી કર્યા અને નીકળી ગયા. ટૂંકમાં વાત કહું તો સોમનાથના પટાંગણમાં આવીને આમ જોયું તા તો ચારે બાજુથી એલી 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 અને ગમનશાણ યુદ્ધ થયું. સજિયા છે બખ્તર પાકા નખતર શકર વકર ગણ શંકરના મર્દોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ આવી સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળબળ વાદળ વાદળ ટીઢ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. ટૂંકમાં ગમનશાણ યુદ્ધ થયું. મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું, એમાં આ યુદ્ધ 11 દિવસ આવેલું હતું મામા. બીજા કેટલા બધા આવ્યા હતા, બ્રાહ્મણો પણ હતા, બ્રાહ્મણો લડ્યા હતા, કોળીથી લઈ અને બધા ભીલોથી લઈ અને દરેક જ્ઞાતિ એમાં હતી એવું ઇતિહાસ કહે છે. આ રાજપૂતો પણ હતા, એ લડ્યા. છેલ્લે ટૂંકમાં વાત કરી દઉં, 11મા દિવસની સાંજ પડવા આવી. આ બાજુ ધીરા 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 છેના જેને કહેવાય કપાતી જાય છે. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજુ જીવાહે નહીં. હમીરજી ગોહિલ આવે છે શિવના બાણ પાસે, શિવલિંગની પાસે, ગર્ભગૃહમાં સોમનાથ મંદિરમાં. ઘણાને વિચાર થાય કે એ વખતે જોયું કોને આ બધું નજરે, એમ એ વખતે કોને જોયું? અત્યારે તમે વાત કરો છો કે આવું જ બન્યું તું, હમીરજી ગોહિલે માથું ચડાવ્યું. તો આપણા ઇતિહાસોમાં એમ લખ્યું છે, અત્યારે જેમ વિડીયો વાળા છે ને એમ એ વખતે યુદ્ધના મેદાનમાં લૈયાઓ કહેવાતા. હાથીની અંબાડી ઉપર પિંજરું હોય, પિંજરામાં લૈયાઓ લેખકો બેઠા હોય, કવિઓ. જે પિંજરા ઉપર ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે. એ નજરે જોતા જાય લખે, આમ આ ફલાણે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, કવિતમાં દોહામાં એ લખતા જાય. એ લૈયાઓ નજરે જોનારા લખે છે કે હમીરજી ગોહિલ ધધકારી લોહીની આમ વહી જતી હતી શરીરમાં અને ઉતર્યો ઘોડામાંથી નીચે, શિવના લિંગની માથે આગળ જઈ તરવારની પીછી પકડી અને મહાદેવ હાર કરીને મત્રક મારી કૂચડું ધૂપ કરતું મસ્તક ચડાવી દીધું ભોળિયાનાથને. અને કબંધમાંથી લોહીનો ભભૂકો સીધો ભોળાનાથની માથે દાડા 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 ગળતી સડતી હતી સાહેબ, તમે વિચાર કરો. અને આજે ઘણી વખત આપણે ધર્માદામાં પૈસા આપી, બહુ મોટી વાત છે, આપો એ સારી જ વાત છે, નાની વાત નથી. એનું ગૌરવ થવું જોઈએ. પણ કોઈને એમ થઈ જાય કે મેં શિવ માટે બહુ આપી દીધું, એને વિચાર કરો કે ઓલો ઊભો ઊભો લોહીની ગળતી ચડાવતો તો દાડા દાડા કરતો દાદા સોમનાથની માથે હમીરજી ગોહિલ. અને આમ તરવાર જોટાની લઈને આમ પાછો વળ્યો અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યો. દુશ્મનની સેનાને 11મા દિવસની રાત થઈ હતા,
આમ હાંજને હજી દી આથમવા જાય તા તો સેનાને ભાગવું પડ્યું, જેટલું તોડાય એટલું તોડ્યું, કઈક આપણા જેટલી સેના હતી બધાય કપાઈ ગયા. ઓલાની છેલ્લે સેના ભાગી ગઈ, કબંધ લડવા માંડ્યું અમીરજી ગોહિલનું. છેલ્લા આથમતા સૂર્યના અંજવાળામાં અમીરજી ગોહિલનું ધડ પડે છે. ધીરું 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 સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે કહેવાય છે એ સોમનાથ દાદાના સામે એની સાક્ષી અમીરજી ગોહિલનું ધડ પડ્યું. આ બાજુ ધડ પડ્યું, આ બાજુ હુરુજ હાથમાં, આ બાજુ ગઢની દેવડીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. હો ભેળા આવ્યા હતા, એ મરસિયા ગાતા હતા. છેલ્લો મરસિયો અમીરજી ગોહિલનું આમ ધડ પડ્યું તો એ છેલ્લો મરસિયો ગાય અને બેઠા બેઠા લાખબાઈમાં એ ખોળિયામાંથી પ્રાણ ગઢની દેવડીએ છોડી દીધા હતા. મરસિયો ગાતા ગાતા પ્રાણ છોડી દીધા. આવી ઘટના બની ત્યારે આપણે આજ શિવની કથાઓ બેહારી હકીએ છીએ. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. મારે કેવું છે તમને ઈ જે 7 વર્ષનો બાળક માને કહેતો તો કે માં મારો બાપ કોણ છે, મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. ઈ પાળિયા સામે બેઠી બેઠી બાઈ કહે છે કે બેટા ગામ આખાના છોકરાને કહી દેજે, તું કાયમ પૂછે છે ને કે મારો બાપ કોણ, તો તું કહેશો ને કે મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. તો દુનિયાના બાપ શિવને જરૂર પડી તે દી માથું દીધું તું ને આ અમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, દુનિયાના બાપને જરૂર પડી, આ અમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. અને ઈ અમીરજી ગોહિલ ને એક રાત માટે સંસાર ભોગવવા માટે ફેરા ફરવા વાળી રાજલ પોતે હું તારી માં છું બેટા. લાખબાઈ માના વેણ ઉપર મને વિશ્વાસ હતો કે તું આવી ગયો છો મારા ઉદરમાં, એટલે હું સતી નથી થઈ. અને એક રાતના સંસાર માટે દીકરી દેવા વાળો જે મારો બાપ ઈ વેગડો ભીલ સામે પાળ્યો રહ્યો ને બેટા મારો બાપ છે. આ અમીરજી ગોહિલ તારો બાપ છે. આવી આવી ઘટનાઓ આ ભારત વર્ષની ધરોહર આજે વિજ્ઞાન દુનિયા ગોતે છે ને આપણા જેટલી જેટલી ઘટનાઓ ઇતિહાસની બની છે એના ઉપર સંશોધન કરે છે. એ વાતો કાયમના માટે આપણી જીવતી રહે એટલા માટે આ મને એકાદ પ્રસંગ ન કહું તો મને હોજરી ન વળે, નહીતર ગાયા કરું તો બરોબર હતું, પણ મેં આ પ્રસંગ કીધો. છેલ્લે મારે સપાખરું કહેવું છે, સમય તરફ પણ આપણે ધીરા ધીરા જઈ રહ્યા છીએ એટલા માટે કાયમના માટે મેં સપાખરું ગાયું છે. એટલે હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા હનુમંત ધમવાને લંકા ઢાળ તેમાં આયલા મારા ગાળા દોડી આવી છે ધન ઢોળ જી કામ રામ
તું વાળે વાળે વાળા મારી કોઈ વાળા અને છેલ્લે હું જે ગીતની કડી બોલું એમાં હર હર આવે ત્યાં હું પૂરું કરીશ એટલે હર હર આવે ત્યારે બે હાથ ઊંચા કરીને બધા મારી યારે હર હરનો નાદ કરજો કથા છે એટલે સમયને પણ આપણે મને ભૂતમાં 1 વાગ્યા સુધીનું કીધું હતું એટલે 2 કલાક જેવો આપણો રાઉન્ડ થઈ ગયો એટલા માટે આ જે કાંઈ વાતો મારા તરફથી આવી અને આપણે મજા આવી હોય એ શિવની કૃપા અને મને મારી પરંપરાની જે વાતો છે એ વાતો મેં આપણા આગળ રજૂ કરી એટલે હર હર આવે ત્યારે 2 હાથ ઊંચા કરીને મારી યારે હર હર કરજો બધા એટલા માટે शिवाजी ढोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था તમારે ઓળ કરવો હોય તો કરી જ નાખજો હવે હું પૂરું કરવા તરફ જઈ રહ્યો એટલા માટે હા
થોડું ને કડી લઈ લો કૃષ્ણનું કાનુડાનું, કારણ કે શિવ જેનું ભજન કરે છે એ કૃષ્ણ છે અને કૃષ્ણ જેનું ભજન કરે એ શિવ છે. તો એને કીધું એટલે લઈ લો. એ કાન આવો તો માખણ ના માટ છે, કાર્ય કરે આવા પૈસા આપી હકે બધું સેવા એને હાસા બાણ લાગ્યા હોય હરિના, એટલે છેલ્લે મામા અરે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા. અરે રામના બાણ સનાતન ધર્મ કી ભોળિયાનાથની આનંદાસ બાપુની સર્વે સંતાન કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.